હલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ સ્નેહલ છે અને 10મા ધોરણના અંગ્રેજી ગ્રામર અને વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળનો અભ્યાસ આપણે હવે કરીશું. 10મા ધોરણમાં પહેલું યુનિટ ને એમાં વોકેબ્યુલરી આપણે જોઈશું. હવે વોકેબ્યુલરીનો મતલબ થાય શબ્દ ભંડોળ. હવે આ વસ્તુ તમારે શીખવી હોય તો સૌથી પહેલાં ચેપ્ટર જ્યાં પૂરું થાય છે ત્યાં ગ્લોસરી આપેલી હોય છે. તો એ ગ્લોસરીના જે તે શબ્દોનું આપણને પૂરેપૂરું સમજણ અથવા જ્ઞાન હોવું જોઈએ, તો જ આપણે આગળ અહીંયા અભ્યાસ કરી શકીશું. ટૂંકમાં તમારે વોકેબ્યુલરી સમજવી હોય તો એ શબ્દોના બધા જ અર્થ તમને ખબર હોવા જોઈએ, તો ને તો જ તમે આ આગળ એક્સરસાઇઝ કરી શકો. જ્યારે બી એક્સરસાઇઝ કરવી હોય તો એનો પહેલો નિયમ એ છે કે એની ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચનાઓ તમારે પૂરેપૂરી વાંચવી. અહીંયા લખ્યું છે ઇન ધ ગ્રુપ ઓફ 4 વર્ડ્સ 2 વર્ડ્સ આર આઈધર સિનોનિમ્સ ઓર એન્ટોનિમ્સ. શું કહે છે? 4 શબ્દો આપેલા છે, એમાંથી કોઈ પણ બે સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી હશે અથવા એન્ટોનિમ્સ એટલે વિરોધાર્થી હશે. Circle these words and then circle S if they are synonyms, A if they are antonyms. જો બે શબ્દો સમાનાર્થી હોય તો એસ ઉપર સર્કલ કરવું, અને જો બે શબ્દો વિરોધાર્થી હોય તો એ ઉપર સર્કલ કરવું. તો ચાલો આપણે પહેલું જોઈએ. ડેસ્ટિની, મેરિટ, પેનલ અને ફેટ. ડેસ્ટિની એટલે કિસ્મત, મેરિટ એટલે ફાયદો, પેનલ એટલે કેટલાક જજનો સમૂહ એટલે કે ગ્રુપ, અને ફેટ એટલે કિસ્મત. બરાબર. તો જો તમને બધા જ શબ્દોના અર્થ ખબર હોય તો તમે તરત જ કહી શકો કે ડેસ્ટિની અને ફેટ આ બંને શું છે? સમાનાર્થી, સરખા સરખા છે. એટલે એ શું થયું? સિનોનિમ્સ થયું. બરાબર, બધાને ખબર પડી? હવે નેક્સ્ટ આપણે જોઈએ. બીજો શબ્દ છે, બીજો ગ્રુપ છે રૂરલ, અર્બન, માઇક્રો અને સોશિયલ. રૂરલનો મતલબ થાય છે ગામડાને લગતું, અર્બન એટલે શહેરને લગતું, માઇક્રો એટલે નાનું, સોશિયલ એટલે સામાજિક. તો ફરીથી રૂરલ અને અર્બન બંને કેવા લાગે છે? એકબીજાના વિરોધી. બરાબર, રૂરલ અને અર્બન. તો આ બંને શું થયા? એકબીજાના વિરોધી, એટલે આપણે એ ઉપર સર્કલ કરવાનું રહેશે. બરાબર, રૂરલ અને અર્બન એટલે આપણા માટે અહીંયા એ ઉપર આવશે. સારું, ચલો નેક્સ્ટ ઉપર જઈશું. ત્રીજું છે સ્ટર્ડી, વીકલી, સ્ટ્રોંગ અને બર્નિંગ. બરાબર. સ્ટર્ડી એટલે મજબૂત, વીકલી એટલે અઠવાડિક, સ્ટ્રોંગ એટલે બી મજબૂત, અને બર્નિંગ એટલે સળગતું. તો તમને શબ્દોના અર્થ અહીંયા ખબર જ છે. સ્ટર્ડી એટલે સ્ટ્રોંગ, બરાબર, એટલે આ બંને શું થયા? સમાનાર્થી, એટલે એસ ઉપર સર્કલ આપણે કરવાનું. રાઈટ. હવે આપણે જઈએ ચોથા ઉપર. ડિઝાયર એટલે ઈચ્છા, ડિમાન્ડ એટલે કંઈક વસ્તુ માંગમાં હોય એ, રીઝન એટલે કારણ, અને વિશ એટલે ઈચ્છા. તો આમાં કયા બે શબ્દો સરખા સરખા થાય છે? એક છે ડિઝાયર અને એક છે વિશ. આ શબ્દો કેવા છે? સમાનાર્થી. રાઈટ. હવે પાંચમું જોઈશું. ચીપ, સોલર, કોસ્ટલી, સ્કોર્ચિંગ. ચીપ એટલે સસ્તું, સોલર એટલે સૂર્યને લગતું, કોસ્ટલી એટલે મોંઘું, અને સ્કોર્ચિંગ એટલે સખત ગરમ. બરાબર. તો આમાં કયા બે શબ્દો એકબીજાના વિરોધી દેખાય છે? ચીપ અને કોસ્ટલી. ચીપ એટલે સસ્તું અને કોસ્ટલી એટલે મોંઘું, એટલે એકબીજાના શું થયા? વિરોધાર્થી થયા. રાઈટ. હવે જોઈશું છઠ્ઠું. બેનિફિટ, ડિસએડવાન્ટેજ, બીકન અને સ્પેસ. બેનિફિટ એટલે ફાયદો, ડિસએડવાન્ટેજ એટલે ગેરફાયદો, બીકન એટલે દીવાદાંડી, સ્પેસ એટલે જગ્યા. તો અગેન આમાં આપણને બે શબ્દો એવા છે જે વિરોધાર્થી છે. બેનિફિટ અને ડિસએડવાન્ટેજ એટલે શું થયા? એન્ટોનિમ્સ થયા. સાતમું જોઈશું રિઝોલ્યુશન, ડિટર્મિનેશન, ડિસિઝન અને ક્રાફ્ટ. હવે રિઝોલ્યુશન એટલે મક્કમ હોવું, ડિટર્મિનેશન એટલે બી મક્કમ હોવું, ડિસિઝન એટલે કોઈ પણ ડિસિઝન આવે, નિર્ણય આવવો, ને ક્રાફ્ટ એટલે ચાલાકી. તો અગેન આમાં કયા બે શબ્દો સમાનાર્થી થયા? રિઝોલ્યુશન અને ડિટર્મિનેશન સમાનાર્થી શબ્દો થયા. ઓકે, નેક્સ્ટ ઉપર આપણે જઈશું ક્યુરિયસ, બર્નિંગ, અફ્રેડ અને ઇનક્યુરિયસ. ઇનક્યુરિયસ એટલે કોઈ પણ
વસ્તુ માટે તમને જિજ્ઞાસા વૃત્તિ હોવી, બર્નિંગ એટલે સળગવું, અફ્રેડ એટલે ગભરાવું ને ઇનક્યુરિયસ એટલે કોઈ પણ વસ્તુ માટે ઈચ્છા ના હોય તે. તો આમાં કયા બે શબ્દો વિરોધાર્થી થયા? ક્યુરિયસ અને ઇનક્યુરિયસ. ઓપોઝિટ છે એટલે એન્ટોનિમ્સ થયા. નવમું છે ઓપોર્ચ્યુનિટી, વિઝડમ, ચાન્સ અને નોલેજ. ઓપોર્ચ્યુનિટી એટલે તક, વિઝડમ એટલે તમારામાં જે વિઝડમ હોય એ સમજણ, ચાન્સ એટલે તક, નોલેજ એટલે જ્ઞાન. તો અગેન આમાં કયા બે શબ્દો સમાનાર્થી થયા? ઓપોર્ચ્યુનિટી એટલે તક અને ચાન્સ એટલે તક સિનોનિમ્સ થયા. ઓકે, તો આ સેક્શન તમે ક્યારે કરી શકો? જ્યારે તમને બધા જ શબ્દોનું નોલેજ હોય, તમને બધા જ શબ્દોની જાણકારી હોય. તો હું તમને એક સજેશન કરીશ કે તમે જ્યારે બી અંગ્રેજી કરવા બેસો, કોઈ પણ આ રીતની વોકેબ્યુલરી એક્સરસાઇઝ, તો સાથે તમારી જોડે ડિક્શનરી હોવી જોઈએ. ડિક્શનરી હશે તો તમને વર્ડ્સ ખબર પડશે, અને વર્ડ્સ ખબર પડશે તો તમે ડિસિઝન લઈ શકશો કે આ શબ્દો સમાનાર્થી છે કે વિરોધાભાસી છે, અને આ જ વસ્તુ તમને આગળ બી કામમાં આવશે. ચલો હવે V2 ઉપર જઈશું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્ડ ઇન બોલ્ડ પ્રિન્ટ. શું કહે છે કે કોઈ પણ શબ્દ આપેલા છે એના અલગ અલગ ફોર્મ હોઈ શકે છે. અલગ અલગ ફોર્મ એટલે શું? કોઈ નાઉન હોઈ શકે છે, કોઈ એડજેક્ટિવ હોઈ શકે છે, કોઈ એડવર્બ હોઈ શકે છે, બરાબર? એ રીતે એના અલગ અલગ સ્વરૂપ હોઈ શકે છે. એ પ્રમાણે આપણે ખાલી જગ્યા ભરવાની છે. પહેલી ખાલી જગ્યા આપણે જોઈશું રિસાઇડ. રિસાઇડ એટલે રહેવું. મિસ્ટર પીજી પાઠક ઇઝ અ બ્લેન્ક ઓફ શાસ્ત્રીનગર એરિયા. શાસ્ત્રીનગર એરિયાના રહેનાર વ્યક્તિ છે. તો રિસાઇડ ઉપરથી શબ્દ આવશે રેસિડન્ટ. મિસ્ટર પીજી પાઠક ઇઝ એ રેસિડન્ટ ઓફ શ્રીનગર એરિયા. The police inquired of his blank in Delhi. The police inquired of his residence in Delhi. પેલું રેસિડન્ટ હતું, આ રેસિડન્સ છે. You can't have ration card of this city as you are blank of this city. You can't have a ration card of this city if you are non-residents of this city. બરાબર? Non-resident of this city મતલબ ફર્સ્ટમાં જે આપણે બોલ્યા એનું જ વિરોધી લખવાનું છે. આમાં આપણે બોલ્યા રેસિડન્ટ, બરાબર? અને આમાં શું થશે? નોન રેસિડન્ટ. નોન રેસિડન્ટ. ઓકે, સેકન્ડ જોઈશું સ્ટ્રોંગ. સ્ટ્રોંગ ઉપરથી ઘણા બધા શબ્દો બને છે. યુ મસ્ટ બ્લેન્ક યોર બોડી to face such hardships as you are going to join our army next month. You must strengthen. Strengthen એટલે મજબૂત કરવું. Strengthen. Strengthen એટલે મજબૂત કરવું. ઓકે, પછી શું કહે છે? The inner blank of our father of the nation Gandhiji made the Britishers quit India. The inner strength. Strong ઉપરથી શબ્દ કયો બનશે? Strength. સ્ટ્રેન્થ એ નાઉન છે. સ્ટ્રેન્થ. The inner strength of our father of the nation Gandhiji made the Britishers quit India. ત્રીજું છે Bhim gave us such a blank blow of his mace to Duryodhan's thigh that he was injured. બરાબર? Bhim gave such a સ્ટ્રેન્થ પરથી શું બનશે? સ્ટ્રોંગ. અહીંયા આવશે સ્ટ્રોંગ. સ્ટ્રોંગ એટલે સખત. સ્ટ્રોંગ બોલો, અહીંયા સ્ટ્રોંગ એડજેક્ટિવ તરીકે કામ કરે છે. એડજેક્ટિવ, બરાબર? અહીંયા મેઝ શબ્દ એટલે મેઝ એટલે ગદા. ચલો ત્રીજા ઉપર જઈશું. કન્સ્ટ્રક્ટ. કન્સ્ટ્રક્ટ એટલે બનાવવું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઇઝ one of the blank of the constitution of our country. શું થશે? ઘણા બધા માના એક બનાવનાર. કન્સ્ટ્રક્ટર. કન્સ્ટ્રક્ટર્સ બહુવચન આવશે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઇઝ વન ઓફ ધ કન્સ્ટ્રક્ટર્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ અવર કન્ટ્રી. કોન્સ્ટિટ્યુશન એટલે સંવિધાન. આપણા ભારત દેશનું સંવિધાન બનાવનાર ઘણા બધા હતા, એટલે અહીંયા બહુવચન આપણે લખ્યું છે કન્સ્ટ્રક્ટર્સ. એમાંના એક કોણ હતા? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. ઓકે, નેક્સ્ટ જઈશું. સ્ટુડન્ટ્સ શુડ બી ગિવન બ્લેન્ક એજ્યુકેશન રાધર દેન થિયોરિટિકલ. કેવું આપવું જોઈએ એ લોકોને?
કન્સ્ટ્રક્ટિવ એટલે એમને જે કામમાં આવે એવું, થિયરી વાળું નહીં. જેમ કે આપણે ઇંગ્લિશ ભણી રહ્યા છે અત્યારે, આ કન્સ્ટ્રક્ટિવ ઇંગ્લિશ તમે ભણી રહ્યા છો, જે તમને શું છે ફ્યુચરમાં કામમાં આવશે. તમને કામમાં ક્યારે આવશે? જો તમે એને પ્રોપર વેમાં સ્ટડી કરશો તો. ઓકે, એના પછી નેક્સ્ટ છે ધ બ્લેન્ક ઓફ ધ તાજમહેલ બિગન ઇન 1632 બાય શાહજહાં એટ આગ્રા. શું અહીંયા નાઉન ફોર્મ આપણે યુઝ કરીશું? કન્સ્ટ્રક્શન. બરાબર, કન્સ્ટ્રક્શન. તો ખાલી જગ્યા આ રીતની થશે, ધ કન્સ્ટ્રક્શન ઓફ તાજમહેલ બિગન ઇન 1632 બાય શાહજહાં એટ આગ્રા. ચલો નેક્સ્ટ જોઈશું પાવર. પાવર એટલે શક્તિશાળી હોવું. ઓકે, અવર ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ઇટ્સ બેસ્ટ ફોર વિમેન બ્લેન્ક ઇન એવરી ઓફ લાઈફ. શું આવશે અહીંયા? વિમેન એમ્પાવરમેન્ટ. એમ્પાવરમેન્ટનો સ્પેલિંગ ખાસ ધ્યાન રાખજો, એમ્પાવરમેન્ટ. બરાબર, અવર ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ઇટ્સ બેસ્ટ ફોર વિમેન એમ્પાવરમેન્ટ ઇન એવરી વોક ઓફ લાઈફ. બરાબર, એમ્પાવરમેન્ટ એ નાઉન છે. હવે આપણે સેકન્ડ જોઈશું. ડોન્ટ યુ થિંક ધેટ ઇન્ડિયા નીડ સમ બ્લેન્ક લીડર્સ લાઈક સરદાર પટેલ નાવેડેઝ? તમને એવું નથી લાગતું કે શક્તિશાળી લીડર્સ જોઈએ છે આપણને, કેવા? સરદાર પટેલ જેવા. એટલે પાવરનું શું થશે અહીંયા? પાવરફુલ. પાવરફુલ એ એડજેક્ટિવ છે. એડજેક્ટિવ એટલે કે વિશેષણ. ડોન્ટ યુ થિંક ધેટ ઇન્ડિયા નીડ સમ પાવરફુલ લીડર્સ લાઈક સરદાર પટેલ નાવેડેઝ? ઓકે, ત્રીજું જોઈએ. The new law of RTI blank us to get any information. The new law of RTI empowers. Empowers આ એક વર્બ છે. બરાબર, The new law of RTI empowers us to get any information. બરાબર, તો આ રીતની ખાલી જગ્યાઓમાં આપણે કયો ફોર્મ યુઝ કરવું, એડજેક્ટિવ યુઝ કરવું, એડવર્બ યુઝ કરવું, નાઉન યુઝ કરવું, વર્બ યુઝ કરવું. તો આ તમને જાણકારી ક્યારે આવશે? જ્યારે તમે ડિક્શનરી વારે ઘડીએ રિપીટેડલી વાંચશો, રિપીટેડલી જોશો, ત્યારે તમને આની ઇન્ફોર્મેશન મળશે. બરાબર, હવે નીચે 3 શબ્દો આપેલા છે, ઇન્ફોર્મ, ડાયરેક્ટ અને બ્યુટી. બરાબર, તો આના ઉપરથી તમારે 3 શબ્દો બનાવવાના છે. ઇન્ફોર્મ પરથી ઇન્ફોર્મેશન થઈ શકે છે, ઇન્ફોર્મેટિવ થઈ શકે છે, ડાયરેક્ટ થઈ શકે છે, પછી ડાયરેક્શન થઈ શકે છે, ડાયરેક્શનલ થઈ શકે છે. બરાબર, બ્યુટી ઉપરથી બ્યુટી એક બનશે, બ્યુટીફુલ બનશે, બ્યુટીફાઈ બનશે. તો આવા અલગ અલગ 3 વાક્યો બનાવવાનું, જે તમારું હોમવર્ક રહેશે. બરાબર, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે V3, V4, V5 જોઈશું. બરાબર, એટલે બધાને એક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે જ્યારે બી તમે નેક્સ્ટ વિડીયો આ રીતનો જુઓ, ત્યારે સૌ પહેલાં રિવિઝન કરીને બેસો. રિવિઝન કરીને બેસો એટલે સપોઝ V3માં શબ્દો આપેલા છે, પુલ્ડ ઇન, બરાબર, લોન્ચ છે, પછી ડિક્લેર છે, આ બધાના તમને શબ્દોના અર્થ ખબર હોવા જોઈએ, તો તમને વિડીયોમાં મજા આવશે. નહીં તો શું થશે કે કશી જ ખબર નહીં પડે અને એવું લાગશે કે મારો સમય બગડ્યો અને વિડીયોમાં મને કોઈ જાણકારી મળી નથી. ખબર પડી? તો જ્યારે બી નેક્સ્ટ ટાઈમ તમે આ રીતે કોઈ વિડીયો જોવા બેસો, તો V3, V4, V5માં આવતા બધા શબ્દોના અર્થ તમને ખબર હોવા જોઈએ. તો ને તો જ તમારું ઇંગ્લિશ પાવરફુલ થશે અને ઇંગ્લિશમાં તમે સારા માર્ક્સ ગેઇન કરી શકશો, મેળવી શકશો. બરાબર, તો આજ પૂરતું આટલું જ રાખીએ આપણે. નેક્સ્ટ ટાઈમ મળીએ, ત્યાં સુધી બાય, ટેક કેર.